પેજ નંબર 421 શ્રીરામ। મીજી હાથ સિરુ તુની પછીતાઈ, મનઃ કૃપન ધન રાશિ ગવાઈ। બિરિદ બાંધી બર બીરુ કહાઈ, ચલેવ સમર જનુ સુભટ પરાઈ। સુમંત્ર હાથ મસળી મસળીને અને માથું પીટી પીટીને પસ્તાય છે, જાણે કોઈ કંજૂસ ધનનો ખજાનો ખોઈ બેઠો હોય તે એ રીતે ચાલ્યો કે જાણે કોઈ મોટો યોદ્ધા વીરનો વેશ ધારણ કરીને અને ઉત્તમ શૂરવીર કહેવડાવીને યુદ્ધમાંથી ભાગી છૂટ્યો હોય। વિપ્રવિવેકી બેદ બીદ સંમત સાધુ સુજાતિ, જીમી ધોખે મદપાન કર, સચિવ સોચ તેહી ભાંતિ। જેમ કોઈ વિવેકશીલ વેદનો જ્ઞાતા સાધુ સંમત આચરણ કરનારો અને ઉત્તમ જાતિનો કુલીન બ્રાહ્મણ ભ્રમથી મદિરા પી લે અને પછી પસ્તાય, તે જ પ્રકારે મંત્રી સુમંત્ર શોક કરીને પસ્તાઈ રહ્યા છે। જીમી કુલીનતીય સાધુ સયાની, પતિ દેવતા કરમ મન બાની। રહી કરમ બસ પરિહરી નાહું, સચિવ હૃદય તિમિ દારુણ દાહો। જેમ કોઈ ઉત્તમ કુળવાળી સાધુ સ્વભાવની સમજદાર અને મન વચન અને કર્મથી પતિને જ દેવતા માનનારી પતિવ્રતા સ્ત્રીને ભાગ્યવશ પતિને છોડીને રહેવું પડે, તે સમયે તેના હૃદયમાં જેવો ભયાનક સંતાપ થાય છે તેવો જ મંત્રીના હૃદયમાં થઈ રહ્યો છે। લોચન સજેલી દીઠી ભઈ થોરી, સુનૈન શ્રવણ બિકલ મતિ ભોરી। સુખહી અધર લાગી મુહ લાટી, જીવ ન જાય ઉર અવધિ કપાટી। નેત્રોમાં જળ ભરાયું છે, દ્રષ્ટિ મંદ થઈ ગઈ છે, કાનોથી સંભળાતું નથી, વ્યાકુળ થયેલી બુદ્ધિ બહાવરી બની રહી છે, હોઠ સુકાઈ રહ્યા છે, મુખમાં ઘરકડો બાજી ગયો છે, પરંતુ પ્રાણ નથી નીકળતા, કેમ કે હૃદયમાં અવધિરૂપ કમાડ લાગેલા છે। બિબરન ભય ન જાય નિહારી, મારે સીમન હું પિતા મહતારી। હાની ગલાની વિપુલ મન વ્યાપી, જમપુર પંથ સોચ જીમી પાપી। સુમંત્રજીના મુખનો રંગ બદલાઈ ગયો છે, જે દેખી શકાતો નથી। એમ જણાય છે કે જાણે તેમણે માતા પિતાને મારી નાખ્યા હોય। એમના મનમાં રામ વિયોગ રૂપી હાનિની મહાન ગ્લાનિ છવાઈ રહી છે। જેમ કોઈ પાપી મનુષ્ય નરકે જતા માર્ગમાં શોક કરી રહ્યો હોય। બચન્યું ન આવ હૃદય પછીતાઈ, અવધ કાહ મેં દેખ બજાઈ। રામ રહી તરત દેખી જોઈ, સકુચી મોહી બિલોકત સોઈ। મુખમાંથી વચન નથી નીકળતું, હૃદયમાં પસ્તાય છે કે હું અયોધ્યામાં જઈને શું જોઈશ। શ્રી રામચંદ્રજીના વિના ખાલી રથને જે પણ જોશે તે જ મને જોવામાં સંકોચ કરશે। અસ્તુ।